આરતી ઉતારા છે મને
બીજા કોઈ ભાઈ પકડ थोड़ी बात बोलो एक मिनट ના તમારી વાતો મારે ઉમરી છે એની હારી તરફ થઈ હોય એના માટે શાફિર કરવું પડતું નથી અને જ્યાં સુધી લગ્ન ન થયું અષ્ટમેળાપ ન થયો હોય ત્યાં સુધી પીઓના જે ભાવ હશે એ પાછા વળતા નથી. એવું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એટલાથી જીવન પોતાનું જીવન ફરી જાય. દેહ બુદ્ધિ ના ભાવ ટળી જાય અને આત્મા દેવ છે, પરમાત્મા સ્વરૂપ છે, ભગવાન છે, આ તરફ આપણા પાછા વળી જાય અને દેહના સંબંધો છે એ પૂર્વના પ્રારબ્ધના રૂપ છે. તો એ તરફ વધારે મોહ નથી કરો, વધારે રાગ નથી કરો, પણ સત્પુરુષે કહેલો જે બોધ છે આત્મા બોધ જે અખંડ સ્વરૂપ છે, અવિનાશી છે, પરમાત્મા પ્રાપ્ત થવું અને કૃપાળુ જેવું શબ્દમાં બતાવ્યો છે. રોકે જીવ તતંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાગતું દિન નિર્દોષ. જો કેટલા ટૂંકા બતાવ્યો છે. તપકક્ષામાં ભ્રમણામાં પડવાનો માર્ગ નથી. નિર્મળ, સાદો અને સરળ. જો આત્મા જાગે અને પરણામાંથી વર્તી પાછી વળી જાય, દેહ જે ભાઈ અને ભાઈ છે એ વ્યવહાર ભાગ છે, શરીર નો ભાગ છે, પણ આપણામાં સચ્ચિદાનંદ આત્મા છે એ તો પરમાત્માનું છે, એને કોઈ નથી, એ તો સૃષ્ટિ નો વ્યવહાર છે. જો એ ભાવ આપણને જાગે તો પરના ભાગ થી વર્તી પાછી વળી જાય. જેમ મીરાબાઈ તો એને ભગવાન લગડી લાગી, એ પરમાની વર્તી પાછી વળી ગઈ અને પરમાત્મામાં લાગી ગઈ. જો જગત જો તૂટવાનું તો હતું, ભાગવું તોડવું ન પડ્યું, પણ વર્તી પરમાત્મામાં લાગી ગઈ. તે એને ગમાયાવાનો કર્યો, બાપુ ઢગવાનો કર્યો, માઈ ઢગવાનો કર્યો, રોણાઈ ઢગવાનો કર્યો, પણ જો એની વર્તી જે અંતરાત્મામાં લાગી ગઈ, પરમાત્માને વળી ગઈ, જેનું મન વળી ગયું. પછી તમે ગમે તે લાલસો આલો, પણ જુઓ એ મન પાછું વળતું નથી. કૃપાળુ એક વાત કહી છે કે અમારું જે મન એ જેમ નાગ બોલી પર તલ્લીન થઈ જાય અને બીજું કોઈ ભાળે નહીં, એને પકડવા વાળાને ન ભાળે,
અને બોલીના નાદમાં તલ્લીન થઈ જાય એ અમારું જે મન એ અમારા સ્વરૂપ ઉપર તલ્લીન થઈ ગયું છે. તો દુનિયા શું છે, જગત શું છે એ અનુભવ નથી. તેના સ્વરૂપનો મહત્વ આપણા બધા પદ્મ વળગી રાખીએ સ્વમાં નથી આવ્યા. નકર આત્મામાં આવો, આશા આત્મા પર રાખો, આત્મામાં આવો. અને આ બધામાં આત્મા છે એ મુખ્ય છે. આત્મા ન હોય તો આ બધો મળતો છે. આપણા દેહમાં જે આત્મા છે એને ટકાવી રાખવામાં તમે સમર્થ નથી. શબ્દ પૂર્વનો કોલ કરેલો છે. પ્રારબ્ધ પૂરું થાય એનો બરાવાના નથી. તો ગણેલા દિનના મહેમાન છીએ, પહેલા નતા અને આવ્યા છીએ અને જવાના છીએ. અમે જવાના આવ્યા કેટલી વારમાં જો હમણાં મેળાવો કરવો હતો, આપવાના હતા અને આ બધા આરતી કરી જાય, શું કરી ગયા તમે રવાના થઈ જાઓ. એ આપણે જે કામ કરીએ આ બધું કરીએ છીએ, પણ આપણે જાણીએ કે આગળ વધીએ છીએ. પણ આપણે સેવો આવી છે. જો આ દેહનો સંબંધ રહે એટલામાં માતું છે પ્રમાણ આવ્યું છે કે આત્માનું કલ્યાણ થાય કરી લે. બધા કોણ લાખ કોણ કરવા મેલી અને આત્માનું કલ્યાણ થાય અને પરમાત્મામાં જીવન થઈ જાય તો પછી આ બધું ઊંચું લાગે. સ્વામી બાપે વાત કહી છે કે એ દેવને જાણ્યા પછી ખરખડિયા ના જેવો થઈ જાય. ખરખડિયું ના એવું હોય એમાં પાણી ના હોય, મળ ગોળો છૂટો પડી જાય. એ આ સંસારમાં રહે પણ શું મુક્ત થઈ કરે. આત્માને પૃથ્વીના પરમાણુનો સંબંધ નથી, દેહનો સંબંધ નથી. એવો અખંડ સ્વરૂપ અલૌકિક સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ એવો આપણામાં આત્મા છે. એ આત્મા આવે અને એ ભાવ જાણે તો પ્રભાવદેવ કહ્યું છે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે બીજે દ્વંદ તો ભાવે કેવળ જ્ઞાન. તું ગમે એટલો મહાયોગી હોય પણ આજના દિવસમાં પ્રવેશ કરી બધેથી કોઈ હાથથી વેર હોય તો માફી પત્ર કરી લે. સારું આવતું વેર હોય તો આજે વેરની માફી માંગી લે અને નવું વેર કરવું એનાથી પાછો વળી જા. પણ રાગ કરવો એ બરાબર નથી અને વેર કરવો બરાબર નથી. તો નિર્મળતાના ભાવ રાખી દાસોહમ મુરાજી જે બધું ગાયું એવો દાસોહમ ગાળા મન મારી તન કિયા પૂરા ભરમ સબનું બાહર તો કશું દિશત નહીં ભીતર સંકે નૂર. અને એને મારીને જે બેઠો એને સંત કહો સાહેબ રમ. તો એવા ભાવ છે એ ભાવ વર્તમાનમાં જાળવો છો. ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ ધન અને ભાવે કેવળ જ્ઞાન. તો ક્રિયા તો કરવી પડે. પૂર્વનું પ્રારબ્ધ જો કૃપાદેવ હતા સંસારમાં હતા પણ એના ભાવ શું કામ કરતા હતા? આત્મા ભાવ ઉપર હતા. બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે અને અંતમાં સંન્યાસ આશ્રમ એટલે ભાવો નતા. પણ શ્રીકાર આદિ અનાદિ આખું સ્વરૂપ છે આત્માદેવ એમાં વસ્તી લય થઈ જવાથી દેહનું બધું શું મુકાઈ ગયું હતું પણ આત્મા સ્વરૂપ પણ લીધતા હતી. તો જો આપણી નજરો આગળ એ પુરુષો આ કોણ કાઢી જા અને જો આપણે કાળજી રાખી અને સાવધ રહી અને સત્સંગનું ફળ તો લૌકિક નથી. જો લૌકિકમાં ફળ તો એનું પણ કયું છે નહીં. એ તો ગમે તો મળવાનું છે, ખૂબ નાલકાર મળવાનું છે બધી તો. પણ વર્તમાનનું કર્મ સુધારી વર્તમાનના ક્રમથી મુકાઈ જઈને પૂર્વ ક્રમ ભોગવાય એ ખરેખર દશા આત્મદશા છે. જૂનું ભોગવાય અને નવ ક્રમ બંધાય. વર્તમાન વર્તે તો જ્ઞાની સત્યક્રમ છે. હમણાં ગોઠવ્યું સત્યક્રમ છે તો આપણા આત્માને બંધનમાં ન નાખે અને આત્મામાં રવાય. કર્મમાં ન જાગૃતિ આત્મામાં રવાય એ સત્યક્રમ કહેવાય. અને આપણું વિભાવવર્તી થાય ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત ભોગ
એ જેના વાંચ્યા તે અનુભવી. તો વર્તમાનના ભાવ સુધારો, ભૂતકાળની ને ભવિષ્યકાળની ચિંતા નથી કરો, પણ વર્તમાનમાં તમે આત્મામાં આવો. તમે આત્મા છો, તમારા આજુબાજુ બધા આત્માઓ છે. જે એ તો પંચભૂતનું સૂત્ર છે ને રહેવાનું નથી. પુત્ર હોય તો પુત્રી હોય તો માતા હોય તો પિતા હોય તો અનાથડી તમે નથી. ખરાબ કરીને જોડ્યા તો આપણા હેજી હેજી મુકાઈ ગયા. જેમ દીકરીને પહેણાવીએ પછી પીરના ભાવતા ચાગવા પડીએ કેવું નથી પડતું. કારણ છે વખત ભાવનું પડવું કરે છે. લગ્ન કર્યું એના પેલા બદલાતા નથી. લગ્ન કર્યા છેડી શીખણ દેવી પાસે કે બાદ તું આ ભાવ મૂકી દે પણ અટકી ઉતરી જાય. એ દેહધારી પરમાત્માનો જો મળે અને આત્માને છે એ શ્રદ્ધાને એ વિશ્વાસ થાય. આત્મા શ્રદ્ધા પરમ દુહિલા. તમે આત્મા છો, કોણ છો? એનામાં શું છે? એ સત્ય આવ્યો છે ને કેળો છે. એનું મૂળ તો અંધારો બે બાર જો રાખીએ તો આપણી ભક્તિને કલંક છે. પણ સર્વથા દેહ બારથી ઉતરી અને તમે આત્માઓ છો, હંસ છો અને પરમાત્માના છો. આ વિશ્વ અનાદિનું છે, અનાદિ રહેવાનું છે. આપણા જેવા ઢગ થઈ ગયા અને ઢગ થવાના જાળીઓનો પત્તો નથી. પત્તો છે પાછા વળીને ઘેરાઈને બંગલામાં ભાગ માગે તો આલો છે, જમીનમાં ભાગ માગે તો કેવું છે? કોઈને યાદ ન હોય. મા શારણ કરી જવાનું કેટલો વર્ષો, બાપ શારણ કરી જવાનું કેટલો વર્ષો. અને જો આ બીજું ઘેર પગાર છે કે થારી ઓફિસરો શું પગાર આવે છે? આ બધા જે કામ રાત ધૂળ 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 કરીએ છીએ, આપણો જપ જ નથી, અંતર શાંતિ નથી, ક્ષમતા નથી, ક્ષમા નથી, ધર્મનો પ્રયત્ન કરવા જાગૃતિ નથી. ત્યારે આપણે શું કરીએ છીએ? શું પગાર મળે છે? 50 વર્ષ હોય, 60 વર્ષ હોય, 70 વર્ષ હોય, 80 વર્ષ હોય, 100 વર્ષ તો એનું કામ ન. ગઠારી ઓફિસરો શું પગાર આવે છે? પગાર કોઈના પૈસો તો પગાર બંધો રહીને શું કહેવાય? ગુલામ કહેવાય. જો પગાર વગર નો રહે અને નો પાર ના હોય મેં પડાવું. પેલો શ્રીલંકો વાઘ અમે જોવા ગયેલા એ પોજામાં પડેલો હતો, પણ આ માને ભારે શ્રીલંકો વાઘ હું ભાઈ ગયો ને એ પછી આ માને ભારે હુક કરતા કરતા ઉપર ઝાડમાં શું કે એ ઝાડનું ડાળું હાલ અને ફૂલ પડીને પછી મારા હાલ તો હું કેવો બોલું છું? એ આ ભાઈ પણ છે, હું પણ છે, મારા પણ છે, એવા બહેનોની સેવા છીએ, મફતિયા છીએ. ભક્તિ કરો તો અંતરમાં સુકા થઈ જાઓ. બધું જે છે એને તમે ભાગતોડ નથી કરો. કૃપાળ દેવ ભાગતોડ નથી કરી, પણ વટી વાળી લીધી, કર્મની વટી વાળી લીધી, હમજી હમજી કર્મની વટી વાળી વટી હેમાં લગાવી ખુદા કો ક્યાં પહોંચી છોડીને હોય લગાવના. આત્મામાં આવ્યા દશરથની સમાપ્તિ નગર કોટણ કારે તમે ભરો પણ વર્તી જો ચેતનમાં ન આવે અને જળ બુદ્ધિ જ રહે. આપણે બધા માન્ય કાયમેદાર છીએ, પણ આપણે બધા જળ બુદ્ધિમાં ફૂટાયા છીએ. ચેતનની બુદ્ધિ જ છે, જળ બુદ્ધિ છે. જરાસરારી જો તો તમે સરદો ને શુદ્ધમાં જરાસર ના યુદ્ધ કર્યું એમાં જરાસર હેરારી જોતો. જળ બુદ્ધિ વાળો આત્મા કદી પરમાત્માનું કલ્યાણ ન કરે, પણ ચેતન બુદ્ધિ થાય જળ બાકી મુકાઈ જાય. કાર વાળું નથી, આવું નથી. આ મન છે તે પણ જળનો વિષય છે, જળતાનું પ્રકાર છે. પણ આત્મા બુદ્ધિ થાય તો જાગે. મોહ નિંદ્રાવન જાગો કોણ આત્મા છું શેનો કારણ હોય તો પૂર્વ પ્રાલબ્ધ સુખ બાળક કોઈ કોણ નથી. વિહંગ ખાવા પૂર્વનું પ્રાલબ્ધ છે
એ ભોગવી લેવું અને નવું ક્રમ ન દોરવું એવી આત્માનો સ્થિરતા કરો. મન સ્થિર થયું અસંગ પાછી વાળી લો, આપણા આત્મા તરફ લો. આ તો બાલનું છે, બાલ લેવાનું છે. આપણા જ્યાં કઈ થઈ ગયા બધા ઘડી થવા શીખીએ છીએ, પણ રૂપો જેવું શું કહ્યું છે માલદેવ યાદાનું ધર્મ કરો તો તમે ધડી પણ છોડો, રાવણ માલા હોઈ જાઓ સન સીધા માર્ગ ચાલો. પછી એક પરમાણ આવ્યું છે રાગ અને દ્વેષ વગરનો જે માર્ગ છે બસ માર્ગ ગુરવા આત્મા માટે આ બધું દેહ નું કર્યું રાજધન. અમેરિકા જ્યાં વિલાસ જ્યાં પૈસા મેળવ્યા ગણો મેળવ્યો બધા નો, પણ મારો આત્મા જેવું છે શક્તિ પ્રાપ્ત ન થઈ અને આત્મા પરમાત્મા ન વળ્યો તે જીવન બરાબર. પછી આવું હોની મરજી ભાઈ, જેને જે કરવું કરો, પણ આત્માને ભૂલી અને જે સાધન કરવામાં આવે એ સાધન સત સાધન નથી. શંકા આત્મા જેવો કે દેવ નથી, અમર છે, અવિનાશી છે, પરમાત્મા સ્વરૂપ છે. બધા ગુણો ભંડારે આત્મા દેવ છે, કોઈ ગુણો ન બાકી નથી રહેતા. એવો જે આત્મા છે એવા આત્માનો ભાવ કરીએ તો એ વખત આપણી વસ્તીમાં શાંતિ આવે. પણ કોઈ નથી આ જીવનું, આ જીવનું કોઈ નથી. આ બધું પડું થાય છે. કોઈ જીવ શાંતિ આવે ને સત્પુરુષ નો વાક્યો છે બધો હવે આત્મા જાગે તો આત્માથી આત્મા ઓળખાય. એ બુદ્ધિ ગમતનું જોડ કરો પણ આત્મા નહીં ઓળખાય. પણ સત્સંગના ઉમરે નિર્ભર થઈ અને મારું ચેતન આત્મા છે એ જાગૃતિમાં આવે કે જો આ નથી આ નથી આ નથી મનનું છે કરાયું છે કરાયું આ મારું નથી તારું પરમાત્મા હું આત્મા ચેતન બુદ્ધિ થાય તો બધાનો કારોબાર છે. જો જુઓ તો એની જાગૃતિ આવે કર્મથી તમને અટકાઈ દે. તમારા આત્માનું બંધ પડે એવું કર્મ કરતો તમને અટકાઈ દે. અને આગલા પુરુષે કહ્યું છે ધર્મ વિચારો રે ગણપતિ સાજી અને વરતી પ્રાર્થના પડે એ ધર્મ ક્યાં? એ ધર્મ એ તો પડે તારે સત ધર્મ આત્મા ધર્મ સત ધર્મ છે અને પરમાત્મામાં જવાનું હોય છે. એ સધર્મ ક્યાં? સધર્મમાં રહે એનો ધર્મ પાડે અસર બંધ ધર્મો ન આવે. અને આત્મા ધર્મ નું સદધર્મ હોય અને દેહ નો ધર્મ પાડવા જાય બધો બંધ છે. આત્માનું બધું કારણ છે. એટલે આત્મા દેવ છે, સચિદાનંદ આત્મા દેવ છે. પરમાત્મા સ્વરૂપ મનકુર છે. પરમાત્મા મારા